સુરતના સલાબતપુરા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી। 61 વર્ષીય વૃદ્ધાની સાથે પાડોશમાં રહેતા નરાધમ યુવકે દુષ્કર્મ આચર્યું। જમવાનું આપવાને બહાને રાત્રે ઘરમાં ઘૂસી ગયો હતો। જો કે દુષ્કર્મ આચરનારો આ પાપી આખરે પોલીસના સકંજામાં આવી ગયો। ચાર વર્ષની બાળકીઓથી લઈ સગીરાઓ સાથે કુકર્મના કિસ્સા છાશવારે સામે આવે છે। હવે સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સાથે માનવીય સંવેદનાના ચીથરા ઉડાવતી અત્યંત શરમજનક ઘટના બની। એક નરાધમે પોતાની હવસ સંતોષવા માટે થઈને માતાની ઉંમર સમાન વૃદ્ધા સાથે અપકૃત્ય આચર્યું। સુરતના માન દરવાજા વિસ્તારમાં 61 વર્ષીય વૃદ્ધા એકલવાયા રહેતા હતા। પાડોશી યુવકે માયાળુ હોવાનો ઢોંગ રચીને વૃદ્ધાનો વિશ્વાસ કેળવ્યો। થોડા સમયના પરિચય બાદ ઇરફાન શેખ રાત્રે 11 વાગ્યાની આસપાસ જમવાનું લઈ અને વૃદ્ધાના ઘરમાં ઘૂસી ગયો। નરાધમ ઇરફાન શેખે એકલવાયા રહેતા વૃદ્ધાની લાચારી અવસ્થાનો ફાયદો ઉઠાવ્યો અને આ સમયે વૃદ્ધાએ ઇનકાર અને પ્રતિકાર કરવા છતાં હવસખોર ઇરફાન શેખ ન રોકાયો અને વૃદ્ધા સાથે દુષ્કર્મ ગુજારીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો। આ કલંકિત બનાવ બાદ હિંમત એકઠી કરી અને પીડિત વૃદ્ધાએ સલાબતપુરા પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી। આ અમાનવીય ઘટનાની હકીકત જાણીને પોલીસના જવાનો પણ ચોંકી ઉઠ્યા। આ સંવેદનશીલ મામલાની ગંભીરતા સમજીને સુરત પોલીસે અલગ અલગ ટીમ બનાવી બાતમીદારોને એક્ટિવ કર્યા અને ગણતરીના કલાકોમાં ભાગી છૂટેલા નરાધમ ઇરફાન કલીમ શેખને કાયદાના સકંજામાં દબોચી લીધો। સુરત પોલીસે આરોપી ઇરફાન કલીમ શેખની વિરુદ્ધ દુષ્કર્મના સ્થળેથી મજબૂત પુરાવા અને મેડિકલ એવિડન્સ એકત્રિત કરી નરાધમને કડક સજા આપવાની દિશામાં આગળની તપાસ હાથ ધરી છે। વર્ષના જે માજી છે એમને પોતાના ઘરે હાજર હતા ત્યારે 14/7/2026ના રોજ તેમની નજીકમાં જ રહેતો એક આરોપી ઇરફાન ઉર્ફે મિસ્ત્રી કલીમ ચાંદ, જેની ઉંમર 38 વર્ષ છે, તે મહિલાના ઘરે જાય છે। જમવાનું આપવાના બહાને વૃદ્ધ માજી સાથે દુષ્કર્મ કરે છે। ત્યારબાદ પોલીસ દ્વારા વૃદ્ધ માજીની ફરિયાદ નોંધવામાં આવે છે, આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને આરોપીને કોર્ટ કસ્ટડીમાં હાલ મોકલી આપવામાં આવેલ છે। તો પોલીસ તરફથી એક અપીલ એ છે કે જ્યાં જ્યાં પણ આપણી આજુબાજુ વૃદ્ધો રહેતા હોય તો નિયમિત રીતે એમની મુલાકાત લેવી અને એમની સુરક્ષા અંગે એમને અવારનવાર પૂછા કરવી તથા આવો કોઈ પણ બનાવ જણાય આવે, કોઈ છેડતી છે કે તો તુરંત જ પોલીસમાં જાણ કરવી। વૃદ્ધા સાથે બળજબરીપૂર્વક કુકર્મ કરનારો ઇરફાન શેખ પરિણીત હોવાનું તપાસમાં સામે આવ્યું છે। તે છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। પાપી ઇરફાનનો અન્ય કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ તેની જાણકારી મેળવવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। આ બનાવની જાણકારી મળતા માન દરવાજા વિસ્તારમાં રહેતા લોકોમાં ભય અને આક્રોશનું વાતાવરણ સર્જાયું છે। પીડિત વૃદ્ધાની આસપાસમાં રહેતા લોકોએ નરાધમ ઇરફાન શેખને કાયદાકીય રાહે કડક સજા મળે તેવી માગણી કરી। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।